જે લોકો દૂર દૂરથી ખાવા આવે છે, સાચી વાત છે? હા, દૂર દૂરથી આવે છે. દૂર દૂરથી આવે છે? ક્યાંથી આવે છે? અમદાવાદથી, આણંદથી, નડિયાદથી, બરોડાથી. એટલે દૂરથી આવે છે અહીંયા સ્પેશિયલ તમારા? હા, ઉલટા વડાપાવ ખાવા આવે. ઉલટા વડાપાવ ખાવા માટે આવે છે. જબર. એક માણસ એક કે બે ખાઈ જાય તો ધરાઈ જાય? હા, ધરાઈ જાય. પેટ ભરી જાય, બીજું કંઈ ખાવાની જરૂર ના પડે. તો તમારી આ જે સ્પેશિયલ ડીશ છે, લોકો દૂર દૂરથી ખાવા આવે છે, તો તમે પણ આવજો. આવી જે ડીશ છે, અમારા જેટલા પણ વ્યુઅર્સ નવા આવશે એ બધાને ખવડાવજો. ખવડાવશો ને? ચોક્કસ. સરસ સરસ. તો ઉર્વશીબેન, તમે શું કરી રહ્યા છો અત્યારે? હવે સમોસા બને. હવે ઉર્વશીબેન શું બનાવો છો હવે? બ્રેડ પકોડા. બ્રેડ પકોડો. બેન, તમે શું કરી રહ્યા છો અત્યારે હવે? ડીશ તૈયાર કરું છું. ગ્રીન ચટણી અને રેડ ચટણીની સાથે બ્રેડ તૈયાર કરું. એ તો બતાવી શકો છો ચટણીમાં શું શું પડે છે? એ તો બતાવો કે એ પણ તમારો સિક્રેટ છે. ના, એ સિક્રેટ છે. સિક્રેટ છે, જબરજસ્ત. એની મોનોપોલી છે. તમારે એના માટે અહીં ખાવા માટે અહીં જવું પડશે. ટકા વટોણા છે, દાણા છે. હા. અને જે આ જે ઉપરનું જે લેયર છે એ મેદો છે. એમાં કઈ બીજી નાખો છો વસ્તુ? અજમો, મીઠું અને તેલ. તમે બતાવી શકો છો વ્યુઅર્સ, અમારા વ્યુઅર્સ તમે જોઈ શકો છો. સમોસાની સાઈઝ તો ખાસી મોટી છે. આ ફક્ત 8 રૂપિયા છે. 8 રૂપિયા. ખરેખર 8 રૂપિયા છે. એ જણાવશો કે ઉલટા વડાપાવ, સમોસા અને ત્રીજી શું આઈટમ છે? બ્રેડ પકોડા. આ કઈ ચટણી નાખી અંદર? ગ્રીન અને રેડ ચટણી સરસ સર્વ કરી છે. તમે જોઈ શકો છો અત્યારે વસોની ફેમસ વસ્તુ છે, ફેમસ ડિશ છે. આપણે જાણીએ છીએ કે વસો છે કંઈક ને કંઈક માટે ખાસ ફેમસ હોય છે. સમોસા છે, પકોડા છે, ઉલટા વડાપાવ છે, સ્પ્રિંગ રોલ છે. અચ્છા, શું છે એની ફેમસ? ઉલટા વડાપાવ. ઉલટા વડાપાવ. બ્રેડને એક સાઈડ કે છે ગ્રીન ચટણી, જે ગ્રીન ચટણી ફ્રશ થઈ રહી છે. ચટણી છે. અચ્છા, લાલ ચટણી. હવે પડે છે બોમ્બેનો ઘાટી મસાલો, જે આપણે જાતે બનાવીએ છીએ. અચ્છા, એવું છે એમ? ઘાટી મસાલો. ઘાટી. હા, મસાલામાં જે ઘાટી મસાલો છે એ તમે સિક્રેટ મસાલો તમારો છે? હા, સિક્રેટ. એ તમે કોઈ રેસીપી નહીં આપો? જો આ બ્રેડ પકોડાનો આપણે ઓર્ડર લઈએ છીએ. બરાબર છે. સમોસા અને બ્રેડ પકોડા ઓર્ડર તમે લો છો ને? તો અત્યારે જે નવરાત્રી સિઝન આવી રહ્યા છે, ભલા તહેવાર આવી રહ્યા છે, તો એ સમય તમે આ જે કોન્ટેક્ટ નંબર તમે જે દેખાઈ રહ્યો સ્ક્રીન ઉપર, તમે કોન્ટેક્ટ કરી શકો છો, એમની મુલાકાત કરી શકો છો અને ઓર્ડર તમારો બુક કરાવી શકો છો. જે લેયર દેખાઈ રહ્યો છે રેડ, ગ્રીન અને વચ્ચે મસાલો છે, અને ઉપર જે તમે જોઈ શકો છો આ જે કસ્તુરી મેથી છે એનું જે લેયર ચડાયેલું છે દેખાઈ રહ્યું છે. સરસ મજાનો. પણ ટેસ્ટ કરીને જોઈએ આપણે આને આઈટમ. વ્યુઅર્સ, જે ટેસ્ટ છે ઓથેન્ટિક ટેસ્ટ લાગી રહ્યો છે. મિત્રો, વસો છે એની ખાણીપીણી માટે ખૂબ જ ફેમસ છે, અને આજના વિડીયોમાં આપણે જે વસોનું ફેમસ ઉલટા વડાપાઉં છે એની મોજ માણવાના છે. હું તમારા માટે પહોંચી ગયો હતો વસોના મેઇન બજાર એટલે કે પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા જય મહાકાલ ટી સ્ટોલ એન્ડ નાસ્તા હાઉસમાં પહોંચી ગયો હતો, અને ત્યાં જે ઉર્વશીબેન છે અને કલ્પેશભાઈ પંચાલ છે એ તમારા માટે જબરજસ્ત ડિશિસ બનાવે છે, અને ખાસ એમની જે સ્પેશિયલ ચટણી છે અને જે ઘાટી મસાલો છે એની સિક્રેટ રેસિપી છે. આવો આપણે વિડીયોમાં વધુ માહિતી લઈએ અને વિડીયો બધાને શેર કરીએ, અને ખાસ કરીને આ વિડીયો વધુ શેર કરજો, કારણ કે નવરાત્રી આવી રહી છે, તો કોઈને પણ ઓર્ડર આપવા હોય તો એ આપી શકે. એના માટે ફટાફટ આ વિડીયોને શેર કરી દેજો. તમે જોઈ શકો છો અત્યારે વસોની ફેમસ વસ્તુ છે, ફેમસ ડિશ છે. આપણે જાણીએ છીએ કે વસો છે કંઈક ને કંઈક માટે ખાસ ફેમસ હોય છે. અત્યારે આપણે વસોમાં આવી ગયા છે, અને અહીં આગળ એક અલગ વસ્તુ, યુનિક વસ્તુ બની રહી છે. આપણે અહીંથી જ પૂછવાનો પ્રયત્ન કરીશું. તમારું સ્વાગત છે. તમે અમને અમારા વ્યુઅર્સ બધા તમે શું બનાવો છો આગળ? અહીંયા સમોસા છે, બ્રેડ પકોડા છે, ઉલટા વડાપાવ છે, સ્પ્રિંગ રોલ છે. અચ્છા, તમારી જે સ્પેશિયાલિટી છે મેં સાંભળ્યું છે કે જે આ સ્ટોલ છે અહીંયા આગળ તમને અલગ વસ્તુ મળે છે, અને સૌથી ફેમસ શું વસ્તુ છે એની ફેમસ? ઉલટા વડાપાવ. ઉલટા વડાપાવ. હવે ઉલટા વડાપાવ કેવી રીતે બને છે અમારા વ્યુઅર્સ બતાવો. તમે તમે જોઈ શકો છો ઉલટા વડાપાવ બની રહ્યો છે. એમાં આ બ્રેડ છે, ગોળ કટિંગ કરવાનું હોય છે. બરાબર છે. પછી બંને સાઈડ, એક સાઈડ લીલી ચટણી, એક સાઈડ લાલ ચટણી. અચ્છા, એવું છે એમ? બરાબર. જોઈ શકો છો વ્યુઅર્સ, બ્રેડ ને એક સાઈડ કે છે ગ્રીન ચટણી, જે ગ્રીન ચટણી ફ્રશ થઈ રહી છે આના પર સરસ મજાની. લાલ ચટણી છે. અચ્છા, લાલ ચટણી. અચ્છા, યુનિક કોન્સેપ્ટ. એક બાજુ ગ્રીન ચટણી છે અને એક બાજુ લાલ ચટણી છે. હવે પડે છે બોમ્બેનો ઘાટી મસાલો, જે આપણે જાતે બનાવીએ છીએ. અચ્છા, એવું છે એમ? ઘાટી મસાલો. ઘાટી મસાલો. વ્યુઅર્સ, આ જે મસાલો છે એનું નામ યુનિક લાગ્યું મને, બોમ્બેનો ઘાટી મસાલો. અને આ કોઈ પરચેસ નથી કરવામાં આવતું બહારથી, આપણે જાતે પોતે એમની જાતે જ બનાવે છે ઘરે. જબરજસ્ત. સરસ. જો વ્યુઅર્સ, હવે આપણે ડીશ કેવી રીતે બને જોઈ રહ્યા છીએ. હવે આની અંદર એની અંદર બટાકાનો મસાલો ચોપડવાનો. બટાકાનો મસાલો.
વ્યુઅર્સ તમે જોઈ શકો છો આ ઉલ્ટા વડાપાવની રેસીપી છે. તમે આ રેસીપી અત્યારે વસોમાં જોઈ રહ્યા છો. વસોમાં ફેમસ છે અને મેં જે લોકોને પૂછ્યું મને એવું કહે છે મોન્ટુભાઈ તમે વસોનો ઉલ્ટા વડાપાવ ટેસ્ટ કર્યો છે કે નહીં? તો આજે સ્પેશિયલ આપણે આવી ગયા છે ટેસ્ટ કરવા માટે વસોનો ઉલ્ટા વડાપાવ. હવે એને ફ્રાય થવા જઈ રહ્યો છે. ચણાનું ખીરું છે. હા, એની અંદર ચણાનું બેસન તમે જોઈ શકો છો આ રીતે બનાવ્યું છે. બેટરમાં શું શું પડ્યું હશે આમાં? બેટરમાં કસ્તુરી મેથી છે, હા, ચણાનો લોટ છે, મીઠું છે. બરાબર છે. આટલી બધી વસ્તુ અંદર પડી છે. હવે આપણે જોઈ શકીએ રીતે બને છે આ. હવે આપનું શું નામ? કલ્પેશ પંચાલ. કલ્પેશભાઈ અમને જણાવશો કે આ જે ઉલ્ટા વડાપાવ છે એ બને છે અને પછી આ સર્વ કેવી રીતે કરવામાં આવે છે? સૌ અને ઉપર મસાલો જીરાવન છાંટીને હા, એને 4 પીસ કરીને ચટણી સાથે ખાવાનું. ઓકે, ચલો આપણે જોઈએ છે બનશે કેવી રીતે બની રહ્યો છે. અને અમારા વ્યુઅર્સ અહીંયા આગળ આવવું હોય તો કેવી રીતે આવી શકે છે અહીંયા આગળ? એનું એડ્રેસ છે મેઇન બજાર, હા, લીંબચવાડીની બાજુમાં બરાબર, અને પંચાયતની સામે. પંચાયતની સામે. અને ટાઈમિંગ શું છે અહીંનો? 8:30 થી સાંજના 8:30. બપોરે 1 થી 3 ડિશિસ. 1 થી 3 ડિશિસ તમારે 1 થી 3 તમને નહીં મળે. બાકી તમે સવારે આવી શકો છો. સવારે 8 થી સાંજના 8:30 સુધીમાં મળે છે. 1.5 કલાક તમે આરામ માટે બંધ રહે છે. સરસ જગ્યા છે. સમોસા બ્રેડ પકોડાનો આપણે ઓર્ડર લઈએ છીએ. બરાબર છે. સમોસા અને બ્રેડ પકોડા ઓર્ડર તમે લો છો ને? તો અત્યારે જે નવરાત્રી સિઝન આવી રહ્યા છે, ભલા તહેવાર આવી રહ્યા છે, તો એ સમય તમે આજે કોન્ટેક્ટ નંબર તમે જે દેખાઈ રહ્યો સ્ક્રીન ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, એમની મુલાકાત કરી શકો છો અને ઓર્ડર તમારો બુક કરાવી શકો છો. ધન્યવાદ. તમે જોઈ શકો વડાપાવ બની રહ્યો છે. હવે ડીપ થઈ જાય. તમે શું કરી રહ્યા છો અત્યારે? હવે ડીશ તૈયાર કરું છું. ગ્રીન ચટણી રેડ ચટણીની સાથે પ્લેટ તૈયાર કરું છું. ગ્રીન ચટણી રેડની સાથે. બરાબર છે. હા, આ સરસ. તમારી પ્લેટની ડિઝાઇન પણ યુનિક લાગી રહી છે અમને. જબરજસ્ત. મોટી મોટી હાઈ લેવલની જે હોટલ હોય છે રેસ્ટોરન્ટમાં એ ટાઈપની ડીશ દેખાઈ રહી છે. તમે વ્યુઅર્સ જોઈ શકો છો. હવે ઉર્વશીબેન આપણા માટે પ્લેટ તૈયાર કરી રહ્યા છે. તો ઉર્વશીબેન અમને અમારા વ્યુઅર્સ જણાવશો આની પ્રાઇસિંગ શું છે? 30 રૂપિયા. 30 રૂપિયા પ્લેટ. 30 રૂપિયા. એકના 30. એકના 30 છે. ઓકે. અને સમોસાનો શું પ્રાઇસ છે? 8 રૂપિયાને એક. સમોસા માત્ર 8 રૂપિયાનો એક છે. 8 રૂપિયા. અને અમારા જે વ્યુઅર્સ છે આ વિડીયો જોઈને આવશે જેમને કંઈક મોટા મોટા ભજન પ્રોગ્રામ છે, કાર્યક્રમ હોય તો તમે એમને ઓર્ડર લો છો તો તે વખતે કંઈક કન્સેશન મળશે વિડીયો જોઈને આવશે? પછી આ જ ભાવ છે? 8 ફિક્સ ભાવ? 8 ફિક્સ ભાવ છે ને? વ્યુઅર્સ તમે 8 રૂપિયા જે સમોસો છે એ એના કરતા તમે બુક કરાવી શકો છો. હોલસેલ ઓર્ડર પણ તમે લો છો. તમને એ જણાવશો કે ઉલ્ટા વડાપાવ, સમોસા અને ત્રીજી શું આઈટમ છે? બ્રેડ પકોડા. ઓકે વ્યુઅર્સ તમે નોટ કરી શકો છો. આ 3 આઈટમ ફેમસ છે અને તમે મંગાવી શકો છો. ખાસ કરીને ઉલ્ટા વડાપાવ છે એ તમે જોશો કટિંગ થઈ રહ્યો છે ત્યાં આગળ આપણી ડીશ. એને તમે જોઈ શકો 4 પીસમાં કટિંગ કરવામાં આવેલો છે અને સરસ ચટણી છે. ચટણીની અંદર તમે જોઈ શકો છો આ કઈ ચટણી નાખી અંદર? ગ્રીન અને રેડ ચટણી સરસ સર્વ કર્યું છે. તો ઉર્વશીબેન તમે શું કરી રહ્યા છો અત્યારે? હવે સમોસા બનાવું છું. અચ્છા, સમોસા. આમાં ફિલિંગ કયું છે? આ એ બટાકાનું જ છે ને? બટાકા. હા, બટાકા વટોણા છે, ધાણા છે. હા હા. અને જે આ જે ઉપરનું જે લેયર છે એ મેદો છે. એમાં કઈ બીજી નાખો છો વસ્તુ? અજમો, મીઠું અને તેલ. તમે બતાવી શકો છો વ્યુઅર્સ? અમારા વ્યુઅર્સ તમે જોઈ શકો છો સમોસા. ઓ, આ સમોસાની સાઈઝ તો ખાસી મોટી છે. આ ફક્ત 8 રૂપિયા છે? 8 રૂપિયા. ખરેખર 8 રૂપિયા છે? પછી અમારા વ્યુઅર્સ ને એવું નહીં કહેતા કે પછી આ જો વિડીયો જોઈને અમારા વ્યુઅર્સ આવશે હો ને? ના, ફક્ત 8 રૂપિયા. ફક્ત 8 રૂપિયામાં આટલી મોટી સાઈઝનો સમોસો. ચલો વ્યુઅર્સ આપણે જોઈ શકીએ છીએ મોટી સાઈઝ સમોસા આપણે ફ્રાય થવા જઈ રહ્યો છે. આપણે આ શું છે કે ઉર્વશીબેન તમે જે પણ કસ્ટમર આવે બનાવીને તરત આપો છો? પહેલા બનાવીને નથી રાખતા કશું? ગરમ જ બનાવીને આપે. ગરમ બનાવીને આપો છો? ગરમ બનાવીને જ. 1 સમોસો માંગો, 2 સમોસા માંગો, 3 માંગો, તમને ગરમ જ મળશે. ગરમ. સરસ. આ તમારી મોનોપોલી સારી કહેવાય, યુનિક સોચ કહેવાય. બનાવેલું ઠંડુ થઈને પછી ખાય એના કરતા તાજું બનાવીને એટલે આ તમારી સારી વસ્તુ કહેવાય. 1 સમોસો પણ આપણને બનાવીને આપી રહ્યા છે. સરસ. શું કહો તમે સાહેબ? 1 સમોસો અને 2 માગે કદાચ તેલ ગરમ ના હોય તો આપણે 2 ના 20 રૂપિયા લઈએ. બરાબર. કારણ કે 2 બનાવું ગરમ મોંઘું પડે. બરાબર છે. 3 માગે તો 24 રૂપિયા, જે 8 રૂપિયા લઈને થાય છે. બરાબર છે. એટલે આ રીતે તમે કરો પણ વસ્તુ સારી ખવડાવવાની, તાજી ખવડાવવાની. બરાબર છે. તમે આ મેન્શન કર્યું કે તમે 1 કે 2 માંગો તો 10 20 રૂપિયા થઈ શકે છે, પણ તમે 3 માંગો તો 8 ભમત પડશે. બરાબર છે. પણ મળશે તાજું. બહુ સરસ. સરસ. જોઈ શકો છો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો. હવે ઉર્મેશભાઈ શું બનાવો છો? હવે બ્રેડ પકોડો. એ પણ આ રીતે જે કસ્ટમર આવે એ પ્રમાણે જ બનાવો? એવી રીતે. હા. કોઈ બનાવીને પહેલા મૂકવાની જરૂર નથી. તમે જે આ જે બેટર છે તમે પહેલા તૈયાર રાખો છો અને જેમ કસ્ટમર આવે એમ તમે બનાવીને આપો છો.
બહુ સરસ છે. તમારી આ જે મોનોપોલી છે અમને બહુ સરસ લાગી, અમારા વ્યુઅર્સને પણ પસંદ આવશે જ. આવી રીતે કટિંગ કરી મસાલો કરીને આવી રીતે બરાબર છે, તૈયાર જ. હવે આને તમારે ફ્રાય કરી દેવાનું. ફ્રાય કરવાનું. ઓકે, સરસ. એટલે વ્યુઅર્સ આપણા માટે બે વસ્તુ ફ્રાય થઈ રહી છે, એક તો બ્રેડ પકોડો અને એક સમોસો તૈયાર બની રહ્યો છે અત્યારે. બેટર પહેલેથી એ લોકો શું કરે છે, બનાવીને રાખે છે, મસાલો બનાવીને રાખે છે, પણ તળવાની જ્યારે આઈટમ આવે છે ત્યારે એ લોકો જેમ કસ્ટમર એમ જ બનાવે છે. એટલે શું કે ઘણી વાર આપણે જઈએ આપણને તાજું ખાવા નથી મળતું. ખૂબ સુંદર, તમે જોઈ શકો છો બેટરમાં ડીપ કરીને બની ગયો છે. જોઈ શકો છો આ જે શોપ છે જય મહાકાલ ટી સ્ટોલ, જ્યાં આગળ આપણે આવી ગયા છે આજે. અને આજે રસ્તાની વાત કરીએ લોકેશન, તો સામે તમે જોઈ શકો છો આ પોસ્ટ ઓફિસ છે, અને પોસ્ટ ઓફિસથી એક રસ્તો પુનિત ચોક તરફ જઈ રહ્યો છે અને એક રસ્તો જઈ રહ્યો છે આ બાજુ, અને રસ્તામાં તમારે આવી જાય છે આ મહાકાલ ટી સ્ટોલ. શેમાં તમે કરો છો, કઈ કઈ ચટણી આપો છો? ગ્રીન ને રેડ. ગ્રીન ચટણી અને રેડ ચટણી. એ તો બતાવી શકો છો ચટણીમાં શું શું પડે છે, એ તો બતાવો કે એ પણ તમારું સિક્રેટ છે. ના, એ સિક્રેટ છે, જબરજસ્ત. એની મોનોપોલી છે, તમારે એના માટે એ ખાવા માટે અહીંયા જવું પડશે. ઉલ્ટા પાવડો વડાપાવનો જે મસાલો છે, ઘાટી મસાલો, એ પણ સિક્રેટ રેસીપી છે, અને જે ગ્રીન ચટણી રેડ ચટણી પણ એમની સિક્રેટ વસ્તુ છે, આપણને સર્વ કરી રહ્યા છે. ચલો આપણે જઈએ. આપણા માટે ઉપર જીરાવન મસાલો, જીરાવન મસાલો નાખવામાં આવી રહ્યો છે, અને બીજો સમોસા ઉપર પણ નાખવામાં આવે છે. સરસ. અને વ્યુઅર્સ તમે ખાસ કરીને સાઈઝ ઉપર 1 મિનિટ તમે સાઈઝ જોઈ શકો, સમોસાની સાઈઝ કેટલી મોટી છે, અને ફક્ત 8 રૂપિયામાં જો તમે લોટ ઓફ ક્વોલિટીમાં લીધા હોય તો તમારા માટે બહુ ફાયદો છે. કારણ કે આટલો વડાપાવની બ્રેડ પકોડા કરતા પણ મોટો દેખાઈ રહ્યો સમોસો દેખાઈ રહ્યો છે. આનો શું ભાવ છે, પ્રાઇસિંગ આનો? 10 રૂપિયા એક બ્રેડ. 10 રૂપિયા ફક્ત? હા. સરસ સરસ. ઓકે, ચલો હવે ટેસ્ટ કરીશું અને આપણે તમને રિવ્યુ આપીશું. વ્યુઅર્સ, હવે આપણે જે ઉલ્ટા વડાપાવનો ટેસ્ટ કર્યો, પરંતુ હવે આપણે સમોસો અને જે આ કહેવાય એમનો બ્રેડ પકોડો એનો પણ ટેસ્ટ લઈએ. સેમ કોન્સેપ્ટ છે, મસાલા પણ એમના સિક્રેટ છે, મસાલાની રેસીપી આપણે નથી મળવાની, પણ ખાવા માટે તો અહીંયા આવવું પડશે આપણે. ચટણીને બેને મિક્સ કરી દઈએ આપણે. ખાસ કરીને ડીશ એમની બહુ મસ્ત છે, જબરજસ્ત. ફક્ત 10 રૂપિયામાં આ ટેસ્ટ જબરજસ્ત. અને સમોસો જોઈએ આપણે હવે. સરસ, સમોસો ખરેખર ક્રિસ્પી છે, અને ટેસ્ટ જોઈએ હવે. ઉર્વશીબેન, અમે સાંભળ્યું છે કે તમારો જે ઉલ્ટા વડાપાઉં છે એ લોકો દૂર દૂરથી ખાવા આવે છે, સાચી વાત છે? હા, દૂર દૂરથી આવે છે. દૂર દૂરથી આવે છે? ક્યાંથી આવે છે? અમદાવાદથી, આણંદથી, નડિયાદથી, બરોડાથી. એટલે દૂરથી આવે છે અહીંયા સ્પેશિયલ તમારા હા, ઉલ્ટા વડાપાવ ખાવા આવે. ઉલ્ટા વડાપાવ ખાવા માટે આવે છે. જબરજસ્ત. આ વાત મેં સાંભળી છે, અને તમારા મોઢે પણ સાંભળી લીધી, કારણ કે મેં લોકોએ મને કહ્યું લોકો દૂર દૂરથી આવે છે. મેં કોઈ ના હોય તો આપણે ચલો તમને પૂછી લઈએ. અને જે અહીંયા આગળ જે આ વડાપાવની ડીશ છે એ શું પ્રાઇસિંગ હોય છે તમારી? એક ઉલ્ટા વડાપાવ 30 રૂપિયા. 30 રૂપિયાનો હોય છે. અને એક માણસ 1 કે 2 ખાઈ જાય તો ધરાઈ જાય? હા, ધરાઈ જાય. પેટ ભરી જાય એનું, બીજું કંઈ ખાવાની જરૂર ના પડે. તો તમારી આ જે સ્પેશિયલ ડીશ છે લોકો દૂર દૂરથી ખાવા આવે. વ્યુઅર્સ, હવે આપણે જે વડાપાઉં છે એનો ટેસ્ટનો આનંદ લેવા જઈ રહ્યા છે, અને પહેલા ચટણીને મિક્સ કરી દઈએ આપણે પહેલા આ રીતે. તમે જોઈ શકો છો અલગ અલગ જે લેયર દેખાઈ રહ્યો છે, રેડ, ગ્રીન અને વચ્ચે મસાલો છે, અને ઉપર જે તમે જોઈ શકો છો આ જે કસ્તુરી મેથી છે એનું જે લેયર ચડાવેલું છે દેખાઈ રહ્યું છે. સરસ. એનો પણ ટેસ્ટ કરીને જોઈએ આપણે આને આઈટમ. વ્યુઅર્સ, જે ટેસ્ટ છે ઓથેન્ટિક ટેસ્ટ લાગી રહ્યો છે. આ મસાલામાં જે ઘાટી મસાલો છે એ તમે સિક્રેટ મસાલો તમારો છે? એ તમે કોઈ રેસીપી નહીં આપો? જો આ કહી રહ્યા છે રેસીપી નહીં મળે, તમારે ખાવા હોય તો સ્પેશિયલ અહીં આવવું જ પડશે. આ તમને બીજે કંઈ નહીં મળે. મસાલો જબરજસ્ત લાગી રહ્યો છે મને, જબરજસ્ત, એટલે આઉટસ્ટેન્ડિંગ. તો વ્યુઅર્સ, આ હતો વસોનો વિડીયો, જે પ્રખ્યાત ઉલ્ટા વડાપાવનો છે. નામ સાંભળ્યું છે, પણ આપણે એને સ્પેશિયલ ટેસ્ટ કરવા આવી ગયા, મસ્ત લાગ્યું છે. તમે તમારા વ્યુઅર્સ નંબર, મોબાઈલ નંબર બોલો બધાને. મોબાઈલ નંબર મારો છે 73 833 930 10. ટાઈમિંગ ફરી એકવાર અને જગ્યા ફરી એકવાર. 8 સાડા 8 ખુલે છે અને રાતના 8:30 સુધી બંધ રહેશે. 1 થી 3 બંધ રહેશે. ઓકે. અને એડ્રેસ બોલું તો લીંબચવાડી પાસે મેન બજાર, પંચાયતની સામે. વધુ માહિતી માટે એડ્રેસના જે નંબર છે સ્ક્રીન પર આપેલો છે, તમે એ પર કોન્ટેક્ટ કરી શકો છો, અને જરૂર અચૂકથી મુલાકાત લેજો. વસોમાં આવજો. મળે છે નવી ખોજ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.
છે.